હાય ગાઈઝ, આજે આપણે એકદમ જબરદસ્ત એવા કુરકુરે બનાવીશું કે એકદમ હેલ્ધી છે. બહારના કુરકુરે તો હું કહીશ કે આ ખાધા પછી તમે ક્યારેય પણ નહીં લો, એટલા ટેસ્ટી અને સાથે સાથે બિલકુલ બજાર જેવા. કદાચ તમે બાળકોને પેકેટની અંદર પેક કરીને આપશો ને તો એ કે મોટી કોઈ પણ વ્યક્તિ નહીં ઓળખી શકે કે શું તમે ખરેખર આને ઘરે બનાવ્યા છે. એટલા સરસ મજાના કુરકુરે ને બિલકુલ ઓછી વસ્તુ, અને તમારે લગભગ બજારે પણ નહીં જવું પડે, કારણ કે દરેક વસ્તુ એવી છે ને કે આપણા ઘરની અંદર હોય જ. તો એમના માટે થઈ સૌથી પહેલાં મેં જે ચોખાના પૌવા હોય છે ને એ એક બાઉલ ભરી અને ચોખાના પૌવા લીધા છે. તમે ઘરનું જે મીડિયમ સાઇઝનું કોઈ પણ બાઉલ હોય એ સેટ કરીને રાખો એટલે ચાલે. આ રીતે આપણે એમને સરસ એવા પાવડર કરી લેવાનું છે. હળવો એવો કરકરો લાગે તો કંઈ વાંધો નહીં, ચાલશે. અને હવે એમની અંદર જેટલા પૌવા હતા ને એમનાથી અડધો ચણાનો જે ઝીણો લોટ હોય, જેમાંથી આપણે સેવ ગાંઠિયા તૈયાર કરતા હોઈએ છીએ, એ આપણે એમની અંદર અડધું બાઉલ ભરી અને નાખી દઈશું. એમનાથી ચોથા ભાગનો, એટલે સમજી લો ને કે 2 મોટી ચમચી જેટલો ચોખાનો ઝીણો લોટ લેવાનો છે. અને આ બધાને એકદમ સરસ એવું પીસી અને આ રીતનો ફાઇન પાવડર છે એ તૈયાર કરી લેવાનો છે. આ બધી વસ્તુનો ફાઇન પાવડર તૈયાર થઈ જાય ત્યારબાદ એક જાડા તળિયાવાળું વાસણ લેશું અને એ વાસણની અંદર આપણે એક બાઉલ ભરી અને પાણી લીધું છે. એટલે ટૂંકમાં જેટલા આપણે ચોખાના પૌવા લીધા હતા ને એટલું જ આપણે એમની સામે પાણી લેવાનું છે. એટલે એક બાઉલ ચોખાના પૌવા હતા એટલે એક બાઉલ ભરી અને પાણી લીધું છે, અને પાણીને ઢાંકીને સારી રીતે ઉકળવા દેશું. આ રીતે તમે અત્યારે જોઈ શકો છો કે પાણી છે એકદમ સરસ, એમની અંદર બબલ્સ થવા આવ્યા છે, સરસ એવું ઉકળે છે. તો એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, બિલકુલ ઓપ્શનલ છે, પણ એકદમ સરસ એવો કલર આવશે. અને થોડીક હળદર, બિલકુલ પિંચ, એક ચપટી એક જેટલી નાખવાની છે. અને એમની અંદર ચપટી હિંગ એડ કરી દઈશું. હવે એકદમ સારી રીતે હલાવી આ મિશ્રણને આપણે મિક્સ કરી લેવાનું છે. સરસ એવું ઉકળે તો છે જ, એટલે હવે આપણે જે દળી અને લોટ બનાવીને તૈયાર રાખ્યું છે એક હાથથી આપણે લોટ નાખતા જઈશું. ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું અને બીજા હાથથી આ રીતે કન્ટિન્યુ વેલણની મદદથી અથવા તો ચમચાની મદદથી, કોઈ પણની મદદથી તમે આ રીતે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો સરસ એવું મિક્સ થઈ જાય, બિલકુલ પાણીને આ રીતે એબ્ઝર્વ કરી લે. તમે જોઈ શકો છો કે પાણી છે બિલકુલ સરસ એવું એબ્ઝર્વ થઈ ચૂક્યું છે. અને આપણી કણક છે ને એ હળવી એવી અત્યારે ઢીલી લાગે છે, પણ એમને શું કરીશું, એકદમ ચમચાની મદદથી આ રીતે એમની અંદર જો થોડા ઘણા પણ ગાંઠા થઈ ગયા હોય તો એકદમ સરસ એવી પ્રેસ કરી અને આપણે આ રીતે હલાવી લેશું. ત્યારબાદ એમનું ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે ગેસ બંધ કરી, ખાસ યાદ રાખવાનું છે, ગેસ બંધ કરી કવર કરી 10 મિનિટ માટે આ રીતે રાખી દઈશું. 10 મિનિટના સમય બાદ હળવું એવું ઠંડુ થઈ જશે મિશ્રણ. તો મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ કોઈ પણ એક વાસણને તેલથી ગ્રીસ કરી લેશું અને એમની અંદર આપણે આ જે લોટવાળું મિશ્રણ છે કુરકુરે માટેનું, એ મિશ્રણને આમની અંદર આપણે ટ્રાન્સફર કરી લેશું. અને ટ્રાન્સફર કર્યા બાદ એક કામ કરવાનું છે, એ ખાસ કામ છે કે એમની પીટાઈ કરવાની છે. એકદમ સારી રીતે એમને મસળી લેવાનું છે. સરસ એવું એ મસળાઈ જાય, એકદમ સરસ એવું મિક્સ થઈ જાય એટલે શું થાય કે એમના આપણે જે કુરકુરે તૈયાર કરીશું ને એ કુરકુરે એકદમ પરફેક્ટ તૈયાર થશે. એમનો શેપ છે આપવો પણ એકદમ આસાન રહેશે. અને ઉપરથી બિલકુલ જ એમની ઉપર જે ક્રેક્સ થવા જોઈએ ને એ ક્રેક્સ નહીં થાય. જો વધારે સારી રીતે મસળીને કર્યું નહીં હોય તો શું થાય કે ઉપરથી ક્રેક્સ થઈ જાય ને તેલમાં જતાં ઘણી વખત છૂટું પણ પડવાની સંભાવના રહે છે. તો એ ન થાય ને એમના માટે થઈ અને એકદમ સારી રીતે આ રીતે પાઉંભાજી મેસર હોય તો એમની મદદથી પણ કરી શકાય. અત્યારે મેં એમની અંદર 1 ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કર્યો છે અને સાથે સાથે 2-3 ચમચી જેટલું આપણે પાણી લઈ લઈશું. પાણી છે એ નોર્મલ ટેમ્પરેચરવાળું છે ને સાથે સાથે 1 ટેબલસ્પૂન જેટલું તેલ છે એ લઈ લઈશું. હવે આ મિશ્રણને આપણે બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ કુરકુરેનો શેપ છે એ આપવાનો છે. તમે કદાચ કુરકુરેનો શેપ આપવા ન માંગતા હોય તો તમે કોઈ પણ શેપ્સ છે આપી શકો. એમના ગોળ નાના નાના બોલ કરવા હોય તો તમે બોલ પણ કરી શકો છો. શક્ય એટલું આપણે પાતળું રાખીશું ને એટલે શું થાય કે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય. જે રીતે આપણે બાજરાના લોટને જે રોટલાને બનાવતા હોય ને કેવી રીતે મસળીએ છીએ, બસ એ રીતે મસળશું ને એટલે બિલકુલ લમ્સ ફ્રી થઈ જશે. એકદમ ગાંઠા વગરનું આપણું મિશ્રણ છે એ તૈયાર થઈ જશે. બસ મહેનત કુરકુરેની અંદર આટલી જ છે, કોઈ જાજી મહેનતે નથી ને કોઈ જાજો સમય પણ નહીં લે. કારણ કે માત્ર એક બાઉલ પાણીને ઉકળતા કેટલો ટાઈમ લાગે, બિલકુલ ઓછા સમયની અંદર પાણી ઉકળી જશે, મિશ્રણ મિક્સ થઈ જશે. આ રીતનું એમનો બેઝ છે ટૂંકમાં કુરકુરે માટેનો એ રેડી થતાં ઓલમોસ્ટ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. અને બસ હવે આપણે પ્લેટફોર્મ પર અથવા તો હાથની અંદર તમે કોઈ પણની અંદર કરી શકો, પાટલીની પર કરી શકો. માત્ર શું કરવાનું છે, થોડા થોડા લુવા લેશું અને એમના રોલ કરવાના છે. અનઇવન શેપ્સ આપવાનો છે, કારણ કે કુરકુરે આપણે ખબર જ છે કે કોઈ સીધા જ શેપ્સના નથી હોતા, ટેઢા મેઢા હોય છે, નાના મોટા લાંબા ટૂંકા, અને બસ આ રીતે વળવાળાને એ રીતના હોય છે. એટલે આ કામ તો કદાચ બાળકો ફ્રી હોય ને બાળકોને આપશો ને તો એમને પણ કરવાની ખૂબ જ મજા આવશે. તો બસ આ રીતે એમને આ રીતના શેપ આપી દેશું અને કુરકુરેનો શેપ બનતાય નહીં વાર લાગે. અને એક તમે બેઝ તળાય ત્યાં સુધીમાં કદાચ બીજી છે કરવી હોય તો સાથે સાથે ફ્રાય થતાં પણ આપણું કામ છે
એ થઈ જશે. તો આ રીતે આપણે બધા જ કુરકુરેનો શેપ છે એ આપી દઈશું અને ગરમા ગરમ તેલની અંદર ફ્રાય કરવાના છે. અને જો ફ્રાય કરતી વખતે શું કાળજી રાખવાની છે, તો ફ્રાય કરતી વખતે તેલ છે શરૂઆતમાં મીડિયમ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ છે લો ટુ મીડિયમ રાખવાની છે. લો ટુ મીડિયમ, હાઈ ટુ મીડિયમ નહીં રાખીએ. લો જેટલી ગેસની ફ્લેમ લો હશે ને એટલે શરૂઆતમાં શું થશે, એ ધીમે ધીમે ફાટવા લાગશે. એટલે એકદમ શરૂઆતની અંદર મીડિયમ ફ્લેમ કરીશું, ત્યારબાદ લો ફ્લેમ કરી દઈશું, જેથી કરી અંદર સુધી સરસ એવું કૂક થઈ જાય, કાચું ન રહીએ. અને કુરકુરે છે એટલે કુરકુરા થવા ખાસ જરૂરી છે. જો એ થોડી વાર પછી જોઈએ અને સોફ્ટ થઈ જાય ને તો આપણું કામ છે સક્સેસ ગયું ન કહેવાય. એટલા માટે શું કરવાનું, શરૂઆતમાં મીડિયમ ફ્લેમ, જેથી કરી ઉપરનું પડ છે છૂટું ન પડે. અને ત્યારબાદ એમને લો ફ્લેમ કરી દેશું 1-2 મિનિટ માટે, એટલે અંદર સુધી એકદમ સરસ કુરકુરા થઈ જાય અને કૂક પણ સારી રીતે થઈ જાય. તો બસ વધારે પડતા કોઈ લાલાશ કરવાની પણ જરૂર નથી. આટલા ફ્રાય થઈ જાય, હાથથી તોડીને ચેક કરી લેવાનું કે સરસ એવા અંદર સુધી કૂક થયા છે, એકદમ સરસ ક્રિસ્પ થઈ ગયા છે. બિલકુલ ઠંડા થાય ત્યારબાદ ઢીલા ન થાય એ રીતના ફ્રાય થઈ જાય, અંદરથી ફાટી અને એટલા સરસ થશે ને, હું તમને આગળ બતાવીશ તો તમને ખ્યાલ આવશે. અને બસ આ રીતે બધા જ કુરકુરે છે એ આપણે ફ્રાય કરી લેશું. શરૂઆતમાં આપણે જો એમની ગેસની ફ્લેમને મીડિયમ રાખી હોય ને પછી લો ફ્લેમ પર કૂક થયા હોય, ત્યારબાદ લાસ્ટમાં કલર આપવા માટે હાઈ ફ્લેમ કરી હોય, તો તેલને છે હળવું એવું ઠંડુ થવા દેશું. ત્યારબાદ નેક્સ્ટ જે બેચ આપણે તળવા માટે તેલમાં નાખીએ ને ત્યારે થોડી ગેસની ફ્લેમ ચેક કરવાનું તેલને, કે વધારે પડતું હાઈ તો નથી ને, નહીં તો શું થાય કે ઉપરથી ઝડપથી લાલ થઈ જશે, અંદર સુધી સરસ એવા કૂક નહીં થાય. તો બસ તળતી વખતે એવી નાની મોટી કાળજી રાખશો ને એટલે એકદમ સરસ બિલકુલ બજાર જેવા જ કુરકુરે છે તમે એકદમ આસાનીથી તૈયાર કરી શકશો. અને ઉપરની તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એમાં ક્રેક્સ આવી ગયા છે, મતલબ કે એકદમ પરફેક્ટ બજાર જેવા થયા છે. અને સાથે સાથે મસાલાની અંદર આપણે કોઈ પણ મસાલો છે એ આમની અંદર મેગી મસાલો છે, મેગી ફ્લેવરના ખાવા હોય તો મેગી મસાલો, અને મેં અત્યારે ફ્રાઈડ રાઈસ મસાલો છે યુઝ કર્યો છે, ખૂબ જ ટેસ્ટી છે. એમની સાથે છે એ થાય છે આપણા કુરકુરે. અને મેં આમની પહેલાં પણ તમારી સાથે મેગી મસાલાની રેસીપી શેર કરેલી છે, તો તમે વિડીયો વોચ ન કર્યો હોય ને તો ચેનલને ચોક્કસથી મુલાકાત લેજો અને તમે વિડીયોને જોજો તો તમે ઘરે પણ આસાનીથી મેગી મસાલો છે એકદમ સરસ બનાવી શકશો. તો અંદર સુધી તમે જોયું ને કે આપણા કુરકુરે કેટલા પરફેક્ટ તૈયાર થયા છે. તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.